એ મુકલા ભાગીને લગ્ન કરે કે ન કરે? કરી જ લેવાય ને. હે આપણે યાર ભાગે કોણ? બરોબર છે બરોબર છે. હે ગાઈઝ, હું છું એરી અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. નવો વ્લોગ, નવો વિડીયો. વ્લોગ તો છે નહીં, કારણ કે વિડીયો કહેવાય આમ તો, કારણ કે ક્યાંય ફરવા તો જવાનું છે નહીં. આપણે એક ટોપિક લઈને આવ્યો છું. હું ઈ ટોપિક છે કે હમણાં ખબર ને બધાય બહુ ભાગીને લગ્ન કરે છે. એ તારે હવાર થાય ને હાન થાય તાતા ગાયબ ફર અહીંયા હોય તો બહાર ગામ ક્યાંક સુરત, મુંબઈ, અમદાવાદ ઉયા જાય. ક્યાં ઉયા જાય કોને ખબર? ફરાર થઈ જાય. હવે એવું કરાય કે નહીં? હવે ઈ આપણે બધા પાસેથી જાણીએ, બધાને પૂછી આવું કરાય કે નહીં, હું અને શું ફાયદા છે ને શું ગેરફાયદા છે ને એવું બધા પાસેથી જાણીએ. તો તમે જોડાયેલા રહેજો, મજા આવવાની છે, ફૂલ એન્જોય કરવાનું છે. ને હા, તમે પેલા તમારો આમાં રિવ્યુ આપો કે તમે શું કહેવા માંગો છો, અને પેલા લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો જલ્દી, હવે આગી જાણીએ. જો હું હવે મારે હવે હાલો હું જાઉં રોડે. હાચી ભૂલાઈ ગયું મને. રણજીત કાકા, એક સવાલ પૂછું તમને. હાલો અહીંયા તો જો ભાગીને લગ્ન કરાય કે ન કરાય? હે એટલે એમને તમારા વિચાર શું છે, કરાય કે ન કરાય? એમ કરાય નહીં હો. કેમ, શું કામ ન કરાય? એક રીતના ન રહી એમાં તો. એટલે કઈ ખરખ્યું સમજાવો, પબ્લિક ને સમજાય એમ. કરાય તો શું કામ ન કરાય, અને કરાય તો શું કામ કરે? પ્રેમ કર્યો હોય હા તો કરાય. હા ને ઘેરે તો તમારે તહેવાર હોય બોલવાની હા બધી, બરોબર, વહા ખમી શકતા હોય તો એમ. પ્લસ બીજી વસ્તુ એમાં એવું થાય, હા તમને એમાં ભાગીને લગીન કર્યા હોય ને તો તમને બે બેનિફિટ મળે. એક તો તમારે તમારા સસરાને ત્યાં જવું નહીં, તહેવારમાં તમારે વાંધો નહીં, બરોબર. હા અને બીજી વસ્તુ એમ થાય કે ભાઈ જે આવું બોલશે ને ભાઈ છે ને ઈ માથા કોઈ તો એ નહીં, માથાકોટ તઈ જ વધશે, તઈ જ છે એમ. કઈ સાઈડ બોલશો તમે? હા, એ વાત તમારી હાચી. તકલીફ એમ થાય, સમજ્યા? એટલે બે ફાયદા છે ને ગેરફાયદા છે, એવું છે ને? બે વસ્તુ છે. તમે કેમ ન કર્યા? હું આમાં બરોબર હવે એક સવાલ છે કે ભાગીને લગ્ન કરાય કે ન કરાય? તમને પૂછું છો, કરાય કે ન કરાય? કેમ? હોય ને તો કરાય, નકર ન કરાય. હું વાહા ખમતા હોય ને તો કરાય, નકર ન કરાય. તમારું શું કેવું? નો રે વહી જાય પાછી. તમારું શું કેવું? નો રે. શું કામ નો રે? તમારું શું કેવું? ભેગું જ ન થાય. ભેગું જ ન થાય. શ્યામ બાબુ, તમારું શું કેવું છે? ભાગીને આવેલીમાં કઈ હોય નહીં, કઈ હોય નહીં તો બધા ભાગીને તો લગ્ન કરે છે. મહિનો દોઢ મહિનો જ રહે, મહિનો દોઢ મહિનો જ રહે એમ. પછી નો રહે, વહી જાય. જીતામાં ના પાડે વિડીયો આવવાની. બોલાય નથી. હે? ખરાબ બોલે એવું છે પણ બોલાય નથી. ઉભા રહો. અરે મજા આવશે. ઉભા રહો. અરે પણ લ્યો, તમને વિડીયોમાં લેવાના છે. ભાગીને લગ્ન કરાય કે ન કરાય? હે? કરાય. એનો ફાયદો શું, ગેરફાયદો શું? હા, લગ્ન થઈ જાય, કોઈ દેતું ન હોય તો મેળ પડી જાય. અને ગેરફાયદો? ગેરફાયદો ઘણો, કોઈ પડખે ન રહે. એ લે, એ કે કોઈ બાજુમાં ન રહે એમ. લગ્ન ન કરવો એટલે જમણવાર ને ડીજે ને એ બધો ખર્ચો હોય. એ વાત તમારી હાચી. બરોબર. એક સવાલ પૂછવાનો છે. ભાગીને લગ્ન કરાય કે ન કરાય? ન કરાય. કેમ ન કરાય? તકલીફ પડી જાય. એટલે કેવી તકલીફ? કેવી તકલીફ? હારી પડી જાય. એટલે હું આ પબ્લિક ને કયો એમ ભાગીને કોઈ જ લગ્ન નહીં કરવાના. હા, કારણ તો કયો કે ગોબા ઉપડી જાય. ગોબા તો ઉપડી જ જાય ને યાર. અને બીજું ફાડી નાખે માણસો. અત્યારે ખબર છે સમય કેવો ખરાબ હાલે છે. આમાં અરેન્જ મેરેજ માં કોઈ દીકરી દેતું નથી તો શું કરવાનું? હવે એનું કઈ ગોઠવણી કરશું આપણે. તારા કરવાના છે? વિચાર તો છે એવો. તો કરીએ કાકા. એ મુકલા, ભાગીને લગ્ન કરે કે ન કરે? કરી જ લેવાય હે? ને. આપણે યાર ભાગે કોણ? એમાં જિંદગી વહી ગઈ. ભાગે તો કરીએ એમ. અને ભાગી ગઈ તો કરી લેવાના. બહુડા ફાડી નાખાવડા. ભલે ને ફાટી જાય, થઈ તો જાય. ખાવા બેઠા થાળી ખકડમ તો બીક લાગે. કાયું
નીંદર નું આવે આરામ થઈ જાય એમ તો હમણાં એનો ભાઈ આવ્યો હમણાં એનો બાપો આવ્યો એમ થઈ જાય એમ થઈ જાય હેરાન થઈ જાય તાર કરો ભાગીને લગન કેમ એક સવાલનો જવાબ આપો ખાલી બોલો ભાગીને લગન કરાય કે ન કરાય નો કરાય કેમ ન કરાય જિંદગી બરબાદ થઈ જાય શું કામ બરબાદ થઈ જાય આ ઘણાય કર્યા ઘણાય કર્યા તો ઘણા કરીને પૂછજો કેટલાક દી તમારું હાલ્યું એટલું પૂછી લેજો ને બહુ લાંબુ ન હાલે એમ લાંબુ નો હાલે તમે કીધું તમારે કઈ પણ માથા થાય તો હું તમને કીધું એને કોઈ વડીલ ખરો નહીં વડીલ તો કોઈ નહીં હે એ વાત હશે ભાઈ તમારે કોઈ વચમાં કોઈ કેવા વળો ભાઈ તમે આમ કરો માં એવું તો કોઈ નહીં એમ હા એમ એ વાત સાચી સંબંધ તૂટી જાય બધો એમ ને હા ઈ તમારો જેન્યુન એની સમાજમાં આબરૂ ન હોય હા એ આબરૂ વગર ન હોય તમે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ અરેન્જ મેરેજ અરેન્જ મેરેજ લવ મેરેજ નહીં લવ મેરેજ નહીં લવ નો મળ્યો એટલે કે મળે તો નહીં કરવાનું મળે તોય નહીં કિરણભાઈ તમારું શું કહેવાનું તમે તો 10-15 લવ કરી બેઠા છો આયા તો આયા જો કિરણભાઈ એ કિરણભાઈ અરે મજા આવશે ભાગીન લગન કરાય કે ન કરે ઈ તો જવાબ ભાગીન લગન નહીં બધી ના એમ ઉભી રાખ એ ભાઈ કિરણભાઈ તમે વિયા દો અમારે આનો વિડિયો લેવાનો જ નથી પણ તમે નથી હે લાલી ભાગીન લગન કરાય કે નહીં કેમ એલા જવાબ તો દે ભાગીન લગન કરાય કે ન કરાય ભાગીન કોક છોકરે આરે ભાગો હોય તો લગ્ન કરાય નકર ન કરાય ભાગે તો કરાય નકર ન કરાય મોજ કરાય નકર માણવા ભાગી નાખે વાહ ભાગી એ વાત તમારી સાચી છે અહીંયા લે લા સરી નથી કાઢવી એ સરી નથી કાઢવી ભાઈ તું ક્યાં ઉભો રે વાહ ભાગીન લગન કરાય કે ન કરાય નો કરાય શું કામ ન કરાય એલા ગાળે નથી બોલવાનું અમારો મગજ પે બેન મારી ગઈ બાબતી તો કેમ તે કર્યા ભાગીન લગન નથી કર્યા તો લવ કર્યો છે લવ કર્યો પણ જિંદગી છે ને આવા દે વાત જ કરવા આવે એ બાબતી વાત જ નથી થાય તે ગાળો લ્યો દવા દે તમારો મૂકી તો બધું લસો પડે એક સવાલ પૂછું ભાગીન લગન કરાય કે ન કરાય નહીં શું કામ ન કરાય એ બધું થાય હું વાંધો શું આવે એટલે પછી વાંધો શું આવે એમ પછી બળતરા થાય પેલા મજા પછી પછી બળતરા થાય હવે બસ થઈ ગયું એક સવાલ પૂછું બોલો ભાગીન લગન કરાય કે ન કરાય મોત કરે ને મને પૂછે ભાગી નાખે હું તારું શું કેવું કરાય આ તો ઘણાય લગન કરે તો છે ભાગીન લગન કરે છે પછી મજા કરે છે વી કરે છે લોસા થઈ જાય એમ અત્યારે લગન ન કરાય હા શાંતિ બેન ખવાય ભાગીન લગન ન કરાય ભાગીન લગન ન કરાય ભાગીન કરાય નહીં તમારું શું કેવું અહીંયા ભાગીન લગન ન કરાય હા માતા પિતાનું વિચારવું જોઈએ આપણું આલન પાલન કર્યું હોય ગુજરીને મોટા કર્યા હોય હા એની આબરૂ જાળવવી જોઈએ વાહ ભાઈ વાહ મર્યાદા જાળવવી જોઈએ સગાવાલામાં કોઈ વાંધા વિરોધ ન પડે હા એવી રીતે માતા પિતાની અને કુટુંબની મરજીથી કરાય એમાં તમે જેવો સારા આનંદથી જીવી શકો વાહ ભાઈ માનવું આવું છે એક નંબર વાહ ભાઈ વાહ સોલેટ વાત છે એમાં કાઈ ઘટે ને એક નંબર એ લગ્ન કરીએ આ લગ્ન કરીએ ઓલામાં ભાઈ કેટલા માણા હોય વડીલો હોય બડીલો હોય ગીત ગવાતા હોય જાન ઉજળી લાગે હા અને 50 માણસો ભેળા હોય આ લગ્ન એટલે 7 અવતારનો જોડી બંધ છે હા હા એવું નથી મામા તમારે જો જાજે ભાગ 50% જે ભાગી ભાગીને લગ્ન કર્યા છે ને એને 50% સુખી નથી ત્યાં કોઈનું હાલ્યું નથી કાક ને કાક માથાકૂટ હોય જ તમારે અધવશ્ય તમારે એના ગાક ને ગાક હોય સમાજ તમારી ઉપર કોઈ ભરોસો ન કરે કોઈ વિશ્વાસ ન કરે કોઈ સારો સજ્જન માણસ તમારી સાથે વ્યવહાર ન કરે આવું છે વાત સાચી જેના મા બાપ ને છોકરી એને ઉછેરીને મોટે કરે ને આપડે 3 મહિનામાં ઉઠાડીને હાલતા થાય કદાચ કોઈ સાથે જો મનમેળ હોય તો વડીલોનો વાત કરાય એ વડોલીની પછી વડીલો પત નાખી દેવાય એ વડીલોની સમજૂતી છે નહીં એ મનગમતું કરો 5 માણસને બેવડીને કયો પ્રેમ કરવો કોઈ ગુણવર્તી પ્રેમમાં પરમાત્માની સાક્ષી હોય છે પણ સુઘડ પ્રેમ કરાય સારો કરાય પ્રેમ નો કરાય વાહ ભાઈ વાહ અત્યારે આ વાસના જ છે બીજું કાંઈ નથી અત્યારની છોકરી કેવું ગોતે અત્યારની છોકરીના આવારા છોકરાઓ નહીં ગમે કોઈ બેવડો છે કોઈ કામ ધંધો ન કરતો હોય લુખો હોય એ બાકી કામ ધંધો કરતો હોય વ્યવસ્થિત છોકરો હોય એને ભેગું છોકરી કોઈ દી તારે જોવાનું ગમીને નિરીક્ષણ કરી લેવાનું
ન્યા ન જાય આવા લુખાન બેવડા ન્યા જાય એમ હા ઈ વાત તમારી સાચી છે તમારે જેવો કોઈ કામ કરતો હોય કામ તો છોકરો હોય હા હા કઈ એને ટાઈમ જ નથી આવા ધંધા કરવાનો ઈ વાત તમારી સાચી છે અને હાવ લુખો હોય ને આટા મારતો હોય બાપને કમાણી માં આટા મારતો હોય એનો હોય મામા 9 વાગે ઉભું થવાનું એન્ટ્રી બેન્ટ્રી માં હાલો એ તારે રોલા પાડી દઈએ એમ એ રોલા પડે હવે આપણે તો ઓઇલ માં લથપથતા હોય આપણે પાસે ટાઈમ હોય મામા તો ગાઈસ બસ આજના વ્લોગમાં આટલું જ જો તમને વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહો કે ભાગીને લગ્ન કરાય કે ન કરાય જલ્દી કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો મળીએ હવે નવા ટોપિક હારે અને નવા વ્લોગમાં અને નવા વિડીયોમાં ત્યાં સુધી ટાટા બાય બાય